अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ભક્તો તમને એક વાત કહું, વાત મનાય તો આપણે કોણ છીએ એની ખબર પડે એવું કરતા રહેજો, ભૂલતા નહીં। પ્રથમ તો આપણે ભગવાનના આશ્રિત છીએ અને આપણે હિન્દુ છીએ, એના ચિહ્નોને ધારણ કરશું। ડોકમાં કંઠીઓ પહેરજો, માથામાં શિખા રાખજો, કપાળમાં ઉદ્રપુંડ તિલક કરશો। જ્યાં તમારી નિષ્ઠા। ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હો તો 101 કરજો, ભગવાન રાઘવના આશ્રિત હો તો 111 કરજો, ભગવાન કૃષ્ણના આશ્રિત હો તો 111 કરજો, પણ ભગવાનના ભક્તો એ ચિહ્નોને ધારણ કરજો। આપણે કોણ છીએ ખબર તો હોવી જોઈએ ને। યાદ રાખજો, ગમે તેવી સારી કંપનીઓને પોસાય તેવો શ્રેષ્ઠ માલ હોય પણ ટ્રેડમાર્ક સિવાય એની કિંમત ન થાય। મેડ ઇન જાપાનનો માલ હોય તોય પણ ઉપર સિક્કો પહેલા જોવે, માલ સારો દેખાય જ પણ એનો ટ્રેડમાર્ક કોનો છે? મેડ ઇન ચાઇના તો નથી ને। એમ ભક્તો ભૂલતા નહીં, આપણને પરમાત્મા મળ્યા, સત્સંગ મળ્યો છે, એનું ટ્રેડમાર્ક રૂપ કપાળમાં તિલક ચાંદલા રાખજો, માથામાં શિખાઓ રાખજો। નો રાખતા બધા રાખતા થઈ જાય। ભલામણા સ્ત્રી ભક્તો શરમ નથી રાખતા, કપાળમાં ચાંદલો કરે, અડધા માથા સુધી સિંદૂર પૂરે, ને તો 2 ફદ્યાનો ધણી હોય, કેટલાનો હોય? માર્કેટમાં વેચવા જાય તો $1.50 કોઈનો આપે એવો ધણી હોય તો અડધા માથા સુધી એનો સિંદૂર પૂરે। અને ભક્તો આપણને તો કેવડા મોટા ધણી મળ્યા છે તો આપણને એનો ઉદ્ધપુંડ તિલક કરવામાં શરમ છે ને આવે? શાતોપુરમ શરમ છે ને આવે? માટે ભગવાનના ભક્તો, તમે કોણ છો એની પહેચાન રાખજો, ઓળખાણ રાખશો। સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલ ને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડીયો સૌથી પહેલા મેળવો।